दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले हाय कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए ओ कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए शक दे हो शक दे गिलिया 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 लड़ती पतंगों में भिड़ती उमंगों में સર ભાઈ ચેપ્ટર નંબર 15 જય વિવિધતા અને સંરક્ષણ જેની અંદર આપણે ગઈકાલે જે વાત કરી હતી એમાં છેલ્લે જે પોઈન્ટ હતા એવા હતા કે આ ધરતી ઉપર આટલી બધી જાતિઓ જે ઉપલબ્ધ છે, અવેલેબલ ઘણી બધી જાતિઓ અવેલેબલ છે, તો એમાંથી કદાચ 5-10 હજાર જાતિઓ વિલુપ્ત થઈ જાય તો આપણને શું ફેર પડે? બરાબર, છેલ્લા પોઈન્ટ ને આવ્યો બરાબર 15-17 લાખ જાતિ જો આ ધરતી ઉપર અવેલેબલ હોય એમાંથી 5-10 હજાર જાતિ વિલુપ્ત થઈ જાય તો માનવ જાતને શું ફેર પડે? ઘડી 15-17 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરતા હોય અને એમાંથી 5-10 હજાર ઓછા થઈ જાય તો કઈ ફેર પડે? ફેર પડે કે ના પડે? હે ન પડે કે પડે? પડે કે ન પડે? પણ જવાબ દેવો પડે કે આ ગયા ક્યાં? સમજાવ્યું? કોઈના 15-17 લાખ રૂપિયા આપણે એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જતા હોય અને એમાં ન્યા ગણે અને 10,000 ઓછા નીકળે તો કાંઈ ફેર ન પડે, પણ ત્યાં જવાબ આપણે ભરવા પડે કે આ ગયા ક્યાં? બરાબર, રસ્તામાં કઈ રીતે તમે વાપરા, શું કર્યું, એનો જવાબ આપણે એને દેવો પડે. બરાબર, એટલે મતલબ કે કાંઈક ફેર પડે છે. તો 15-17 લાખ જાતિ આ ધરતી ઉપર છે, એમાંથી 5-10 હજાર જાતિ જો વિલુપ્ત થઈ જાય તો માનવ જાત માટે શું ફેર પડે? એ શું ફેર પડેના પ્રશ્નોનો જવાબ આપવા કરતાં વધારે મહત્વનું એ છે કે કઈ જાતિ દૂર થઈ છે, કઈ જાતિ ગાયબ થઈ છે. બરાબર, દાખલા તરીકે જે 10,000 ગાયબ થયા છે એ 10,000 માંથી કદાચ માની લો કે એવા પ્રકારની વનસ્પતિ ગાયબ થઈ ગઈ કે જેનો ઉપયોગ આપણે મેડિસિનલ પ્લાન્ટ તરીકે કરતા હોય, જેમાંથી કંઈક દવા બનાવતા હોય. હવે એ જો આ ધરતી ઉપરથી ગાયબ થઈ જાય તો આપણે એ બીમારીથી પીડાવાનું રહીએ, પછી એનો ઓપ્શન ગોતવા જવો પડે. બરાબર, 5,000-10,000 જાતિઓ જે ગાયબ થઈ છે એમાંથી કઈ જાતિ ગાયબ થઈ છે એ આપણા માટે ખૂબ જ અગત્યનું. બરાબર, જે આપણા માટે ઉપયોગી છે એ જો ગાયબ થઈ જશે તો પછી આપણે કાં તો હેરાન થવું પડશે અને કાં પછી કંઈક બીજો રસ્તો એનો તાત્કાલિક રીતે શોધવો પડશે. બરાબર, એક પ્રકૃતિવિદ જે છે એને બહુ સરસ વાત કરી છે. એક એરોપ્લેન જે છે એરોપ્લેનમાં કેટલા બધા રિવેટ, બરાબર, એરોપ્લેન જે છે આખું એરોપ્લેન હોય એમાં કેટલા બધા રિવેટ ફિટ કરેલા હોય અને એનાથી આખું એરોપ્લેન બનાવ્યું હોય અને બહુ સરસ રીતે ઉડતું હોય. હવે એમાં દર વખતે જે પેસેન્જર્સ આવે છે એ પેસેન્જર્સમાંથી 5-7 પેસેન્જર એવા આવે છે કે જે 5-7 રિવેટ કાઢીને ખિસ્સામાં નાખીને ઘેરે લઈ જાય છે. શું કરતા હોય એ તો એને ખબર, પણ એને આદત જ એવી છે કે દરેક ફ્લાઇટ વખતે
10-12 પેસેન્જરો એમાંથી રિવેટ કાઢીને ઘરે લઈ જાય. તો એનાથી વિમાનને કાંઈ ફેર પડે ખરો? એનાથી ફેર ક્યારે પડે? તો કે રિવેટ જે છે એ કઈ જગ્યાએથી કાઢ્યા છે એ પહેલા જાણવું પડે. બરાબર, પોતે જે બેસવાની સીટ છે એની નીચેથી રિવેટ કાઢ્યા હોય તો કદાચ બહુ ફેર ન પડે. એકાદી સીટ જેમ એસટી બસમાં લૂઝ હોય જ છે આપણે, એકાદી સીટ પ્લેનમાં આડાવડી રહે. પણ જો એના બે પાંખ જે છે વિંગ્સ એમાંથી રિવેટ કાઢી લીધા હોય તો પછી એવું બને કે પ્લેનનું ઉડ્ડયન કેન્સલ કરવું પડે. બરાબર, એટલે ઘણા માણસો જે છે એમ વિચારતા હોય ત્યાં જવું કે નહીં, પ્રશ્ન તમારો બરોબર છે. પણ માની લો કે બરાબર, આમ તો ફિઝિક્સમાં તો ઘણું તમે માનતા હો છો, તો એકાદ વાર બાયોલોજીમાં માની લો કે બરાબર પાંખમાંથી થોડાક રિવેટ જે છે એ કાઢી લીધા છે તો પછી કદાચ એવું શક્ય બને કે પ્લેનનું ઉડ્ડયન જે છે એ ઉડ્ડયન પણ કેન્સલ કરવું પડે. બરાબર, તો એ રિવેટ કઈ જગ્યાનો છે એ મહત્વનું છે. બરાબર, મહત્વનું શું છે? રિવેટ જે છે એ કઈ જગ્યાનો છે એ અગત્યનું છે. તો આવી રીતે આપણે પ્રજાતિઓ જે વિલુપ્ત થવાનો દર જે છે એ અત્યારે ખૂબ વધી ગયો છે. બરાબર, આખી જાતિ જે છે એ ધરતી ઉપરથી ગાયબ થઈ જાય છે. અને આને આ દર જો લાંબા સમય સુધી ચાલુ રહ્યો તો ભવિષ્યમાં ક્યારેક મનુષ્યનો પણ નંબર લાગી જાય અને ધરતી ઉપર મનુષ્ય છે એમાંથી કદાચ હતા થઈ જાય એવી પરિસ્થિતિ પણ થઈ શકે. ભાઈ, કુદરત છે, એમાં કંઈ કહી શકાય નહીં. તો એટલા માટે આપણે પર્યાવરણ જે છે એ પર્યાવરણનું થોડુંક ધ્યાન રાખવું, બને ત્યાં સુધી પ્રદૂષણ જે છે એ ઓછો ફેલાવો. બરાબર, પ્રદૂષણનો ફેલાવો બને ત્યાં સુધી ઓછો કરવો. અને જે કોઈ પરિસ્થિતિ છે એના પ્રત્યે કંઈક બીજા પ્રાણીઓ છે, વનસ્પતિ છે, એના પ્રત્યે થોડો ઘણો દયાભાવ રાખવો. બરાબર, ઘણા માણસોને ટેવ હોય, શેરીમાં કૂતરું રમતું હોય ને આમ તો પાણો મારી દે. બહાદુરી બતાવવાનો જો બહુ શોખ થતો હોય તો બોર્ડર છે જ આગળ. બરાબર, ભારતની બોર્ડર છે, આખી ગુજરાતની બોર્ડર છે, ગમે ત્યાં જઈને તમે બહાદુરી બતાવી શકો છો. બરાબર, મૂંગા જીવો ઉપર બહાદુરી બતાવવાની ખાસ જરૂર નથી. બરાબર, જંગલની અંદર આપણે ફરવા નીકળ્યા હોય તો આમ તલવાર હાથમાં એમ લાકડી પકડી હોય અને નાના નાના છોડના બધાને માથા કાપ્યા હોય. બરાબર, માથા કાપવાનો બહુ શોખ છે તો પછી બીએસએફમાં ભરતી થઈ જાય યાર, ઝાડવાના શું છે, નાના નાના રોપના માથા કેમ કાપ? બરાબર, જો એક વસ્તુ ધ્યાનમાં રાખજો, જેને આપણે ઉછેરી શકતા નથી એનો વધ કરવાનો આપણને કોઈ અધિકાર નથી. બરાબર, આપણે હંમેશા પર્યાવરણ જે છે એનું જતન કરવાનું. બરાબર, જંગલની અંદર સિંહ જે છે એ ભલે હરણને ખાય છે પણ એ પોતાની ભૂખ પૂરતું જ ખાય છે. બરાબર, એ કાંઈ 4-5 દિવસના સ્ટોરેજ કરીને નથી રાખતું કે આજે એક ખાઈ લે પછી બીજું કાલ ખાશું, ત્રીજું પરમથી ખાશું, એવા સ્ટોરેજ એ કરતો નથી. બરાબર, ધરતી ઉપર મનુષ્ય જે છે એના કરતાં બીજા પ્રાણીઓ ઘણા બધા છે પણ આ પ્રાણીઓને કારણે આપણી પૃથ્વી ખતરામાં નથી. બરાબર, કોઈ દિવસ ક્યાંય સાંભળ્યું ભાઈ ચકલીઓના કારણે, કબૂતરના કારણે પૃથ્વી ખતરામાં છે? બરાબર, પૃથ્વી જે ખતરામાં છે એ માત્ર એક જ પ્રાણીના કારણે છે. બરાબર, એ છે મનુષ્ય. કારણ કે મનુષ્યની લોભ જે છે, લાલચ જે છે એને કોઈ થોભ નથી અને પોતાની લાલસા જે છે એને પૂરી કરવા માટે થઈ અને પર્યાવરણ જે છે એનું અતિશોષણ કરે છે. અને આ અતિશોષણના કારણે આપણું જે ભવિષ્ય છે એ ડામાડોળ થઈ રહ્યું છે. બરાબર, જમીનની અંદરથી પેટ્રોલિયમ ખૂટવાડી દેવાના છીએ આપણે. બરાબર, એવા બધા તો કામ આપણે કરવાના. બરાબર, મોટા મોટા શહેરો ઉપર અણુબોમ્બ ફેંકી અને એને હાવ ઉજ્જળ પ્રદેશ કરી નાખવાના છીએ આપણે. બધા એવા કામ કરવાના. બરાબર, કોઈ બાયોલોજિકલ વેપન્સ નાખીને મનુષ્ય સહિત બીજા પ્રાણીઓને પણ મુશ્કેલીમાં મૂકવાના છે. બરાબર, તો આવી બધી વસ્તુ જે છે એ ભવિષ્યમાં આપણા માટે બહુ ખતરનાક સાબિત થઈ શકે એમ છે. માટે મહેરબાની કરી અને આવી બધી પ્રવૃત્તિઓનો તમે પણ થોભ લગાવજો. અને એક બાયોલોજીના સ્ટુડન્ટ તરીકે તમારી પણ ફરજ છે કે કોઈ આવી પ્રવૃત્તિ કરતું હોય તો એને શાંતિથી 2 શબ્દ સમજાવો. એને પણ સમજાવો કે ભાઈ તારે બહાદુરી અહીંયા ન બતાવી, એના માટે આપણે ભારત સરકારે વ્યવસ્થા ગોઠવી છે, ત્યાં જઈને બહાદુરી બતાવજો. બરાબર, તો જેટલા આપણે આપણી જાતને કાબૂમાં રાખશું એટલા જ આપણે આપણી આજુબાજુના જે મિત્ર વર્તુળ છે એને પણ કાબૂમાં રાખી શકશું. અને એક
જવાબદારી જે સમાજની અંદર જે પૃથ્વી ઉપર આપણે જીવીએ છીએ એ પૃથ્વીને આપણા ગયા પછી પણ આપણે ભલે 100 વર્ષ જીવીએ પણ આપણા ગયા પછી પણ આપણી પૃથ્વી જે છે એ આટલી ને આટલી સમૃદ્ધ એન્ડ રીચ રહેવી જોઈએ. એટલી જવાબદારી આપણી માણસ તરીકેની ઊભી થાય છે. જેવું આપણને શુદ્ધ હવા, શુદ્ધ પાણી અને શુદ્ધ ખોરાક અત્યારે પ્રાપ્ત થાય છે એ આપણી પાછળ આપણી પેઢીઓને પણ પ્રાપ્ત થવા જોઈએ એવી એક જવાબદારી આપણી બધાની ફિક્સ થાય છે. તો એ જવાબદારીને આપણે બરોબર રીતે સમજવી જોઈએ અને એ પ્રમાણે આપણે પાલન જે છે એ કરવું અને બીજા લોકો પાસે કરાવડાવવું પણ જોઈએ. બરાબર. તમારી બુકની અંદર એક સંસ્થાનું નામ આપેલું છે IUCN. બરાબર. એક સંસ્થા IUCN. બરાબર. IUCN જે છે એ છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. બરાબર. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. પહેલા એનું નામ જે છે એ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ એવું મોટું નામ હતું. હવે એની બદલે ખાલી નેચર એવું એનું નામ થઈ ગયું છે. આ IUCN નામની જે સંસ્થા છે એની સ્થાપના 1948માં થઈ. બરાબર. IUCN વિશે થોડી માહિતી આપણે મેળવી. IUCN ની સ્થાપના જે છે એ 1948 ની સ્થાપના થઈ. IUCN જે છે એ વિશ્વ સ્તરે કામ કરે છે અને એ એક પુસ્તક પ્રકાશિત કરે છે. IUCN જે છે એ શું કરે છે? બુક પબ્લિશ કરે છે. એ બુકનું નામ છે રેડ ડેટા બુક. શું નામ છે એ બુકનું? રેડ ડેટા બુક. આ રેડ ડેટા બુક એક એવી બુક છે કે જેની અંદર પૃથ્વી ઉપર અત્યારે જે કાંઈ જાતિઓ ઉપલબ્ધ છે એ જાતિઓમાંથી કઈ કઈ જાતિઓ ખતરામાં છે એનું એક લિસ્ટ અને બીજા નંબરનું લિસ્ટ છે કે કઈ જાતિઓ છેલ્લા 500 વર્ષમાં ધરતી ઉપરથી ગાયબ થઈ. તો આવું લિસ્ટ જે છે એ રેડ ડેટા બુકની અંદર બનાવવામાં આવે છે અને વિશ્વ સ્તરે અલગ અલગ દેશોમાં એની બ્રાન્ચ હોય છે અને એમાં એને માણસો એપોઇન્ટ કર્યા હોય છે. એ લોકો અભ્યાસ કરી અને આવું બધું જે ડેટા ભેગો કરે છે અને એ રીતે બુક દર વર્ષે એ લોકો નવી નવી એડિશન એની પબ્લિશ કરતા હોય છે. તો એની માહિતી અનુસાર 784 જાતિઓ ગાયબ થઈ ગઈ. છેલ્લા 500 વર્ષમાં કેટલી જાતિઓ ગાયબ થઈ ગઈ? 784 જેટલી જાતિઓ જે છે એ આપણે ગાયબ કરી દીધી છે. બરાબર. આપણે ગાયબ કરી છે કે પછી એની મેળે ગાયબ થઈ ગઈ છે? 500 વર્ષની વાત આવે ને ત્યારે થોડુંક આપણને એવું થાય કે ભાઈ ઔદ્યોગિક ક્રાંતિ તો 100 વર્ષ 100-200 વર્ષ જૂની. બરાબર. એની પહેલાં તો પ્રદૂષણ ક્યાં હતું? એની પહેલાં તો ડીઝલ પેટ્રોલની કંઈ વસ્તુ જ નહોતી. ખાલી લોકો જંગલમાંથી લાકડા બાળતા અને રસોઈને બનાવતા. તો એમાં મનુષ્યનો ફાળો નથી પણ એ કોઈ બીજા કારણોસર ગાયબ થાય. મનુષ્યની શિકારની પ્રવૃત્તિ હતી ને તો એ પણ થોડીક સીમિત હતી પણ અમુક જગ્યાએ અતિ શોષણ એ લોકોએ કરી નાખ્યું છે. એના થોડાક લિસ્ટ જે છે એ લિસ્ટ તમારી બુકમાં આપેલા છે. બરાબર. એક ડોડો નામનું પક્ષી છે. એના પછી એક સ્ટીલર સીકા હોર્સ. બરાબર. રશિયાની સ્ટીલર સીકા હોર્સ છે. તો એ બધાનું અતિ શોષણ બહુ વધારે પડતો એનો શિકાર કર્યો એટલે એ ધરતી ઉપરથી ગાયબ થઈ ગયા. એનું લિસ્ટ જે છે એ 4-5 પ્રાણીઓનું લિસ્ટ પણ અહીંયા આપેલું છે. પણ જો આમને આમ ધરતી ઉપરથી વિલુપ્ત થવાનો દર ચાલુ રહેશે તો આપણા માટે બહુ નજીકના સમયમાં જ મનુષ્ય જાતિ માટે બહુ ખતરો ઊભો થઈ શકે એવો એલાર્મ, બરાબર, એક એલર્ટ જે છે એ એલાર્મ વાગી ચૂક્યો છે. એટલે હવે આપણે મનુષ્યએ ખૂબ સાવચેતીપૂર્વક જે આપણી પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓની ઉપર કંટ્રોલ રાખવો પડશે અને ધરતી ઉપર જે જાતિ વિલુપ્તતાનો દર છે એને સતત કાબૂમાં રાખી અને કાર્ય આપણે કરવું પડશે એવું આપણને 2 મુદ્દામાં શીખવાડવા માગે છે. એટલે ભાઈ કન્સેપ્ટ બેના ક્લિયર થઈ ગયા? બધાને ક્લિયર કન્સેપ્ટ? બરાબર. હવે એને આપણે ટેક્સ્ટ બુકમાંથી જોઈએ ટેક્સ્ટ બુકમાં આપણે એના વિશે શું કહેવામાં આવે. સર છેલ્લો ગઈકાલનો જે મુદ્દો હતો એ જો પૃથ્વી ઉપર કીડીઓની 20,000 જાતિના બદલે આપણી પાસે માત્ર 15,000 જ જાતિઓ એટલે કે 5,000 જાતિઓ લુપ્ત થઈ ગઈ હોય તો આપણા જીવનની ગુણવત્તા ઉપર એની અસર જે છે એ કેવી રીતે પડે છે
એવો એક ક્વેશ્ચનથી આપણો લેક્ચર ગઈકાલનો પૂરો થયો હતો. ત્યાંથી આગળ જોઈએ આપણે. આવા સરળ પ્રશ્નોના કોઈ સીધા જ જવાબ નથી. જો આવા ઘણા બધા પ્રશ્ન એવા છે કે એના સીધા કોઈ જવાબ આપણે આપી શકતા નથી. પરંતુ સ્ટેનફોર્ડ નામનું એક શહેર છે, એની અંદર એક યુનિવર્સિટી છે જેનું નામ શું છે? સ્ટેનફોર્ડ યુનિવર્સિટી. બરાબર. જો અમુક નામ એવા છે. ઓક્સફોર્ડ નામનું એક શહેર છે ઇંગ્લેન્ડમાં. કયું શહેર છે? ઓક્સફોર્ડ. ત્યાં જે યુનિવર્સિટી છે એનું નામ શું છે? ઓક્સફોર્ડ યુનિવર્સિટી. બરાબર. ભાવનગર નામનું એક શહેર છે, એમાં એક યુનિવર્સિટી છે, એનું નામ શું છે? ભાવનગર યુનિવર્સિટી. સમજો આખો મુદ્દો? એવી રીતે કેમ્બ્રિજ નામનું એક શહેર છે ઇંગ્લેન્ડમાં, ત્યાં જે યુનિવર્સિટી છે એનું નામ શું છે? કેમ્બ્રિજ યુનિવર્સિટી. એવી રીતે સ્ટેનફોર્ડ નામનું એક ગામ છે, એમાં યુનિવર્સિટી છે, એનું નામ શું છે? સ્ટેનફોર્ડ યુનિવર્સિટી. બરાબર. એના વિશે ઘણી બધી વખત ઇંગ્લિશની ટેક્સ્ટ બુકમાં કે એમાં ઉલ્લેખ ઘણી વાર જોવા મળે છે. બરાબર. સ્ટેનફોર્ડના પરિસ્થિતિવિદ જે છે એનું નામ છે પોલ એહરલિક. અને નીચે ખાસ અંડરલાઈન કરજો. પોલ એહરલિક. આ પોલ એહરલિક જે છે એ કોણ છે? પરિસ્થિતિવિદ છે. કોણ છે? પરિસ્થિતિવિદ. આ ચેપ્ટરમાં જે કઈ આવશે એ બધા કેવા આવશે? બધા પરિસ્થિતિવિદ આવશે. બરાબર. આ પરિસ્થિતિવિદ છે, એને એક રિવેટ પોપર પૂર્વધારણા, એને જે પૂર્વધારણા આપી છે કઈ છે? રિવેટ પોપર પૂર્વધારણા. આ ત્રણ વસ્તુ જે છે એ ત્રણ વસ્તુ ખાસ અંડરલાઈન કરી લેજો, કારણ કે આમાંથી એમસીક્યુ પૂછી શકાશે. ઘણીવાર આમાંથી આડાવડો એમસીક્યુ પૂછે. એમ પૂછે કે ભાઈ ધ રિવેટ પોપર પૂર્વધારણા કોણે આપી? બરાબર. તો નીચે 4 વ્યક્તિઓના નામ હોય, તેમાં તમારે કોનું નામ લખવાનું થાય છે? પોલ એહરલિક. બરાબર. ઘણી વખતે એમ પૂછે કે પોલ એહરલિક કે જેણે ધ રિવેટ પોપર પૂર્વધારણા આપેલી છે તે ક્યાંના હતા? તો તમારે શું લખવાનું થાય? સ્ટેનફોર્ડ. પછી એમ પૂછે કે સ્ટેનફોર્ડના કયા પરિસ્થિતિવિદે ધ રિવેટ પોપર પૂર્વધારણા આપેલી છે? બરાબર. તો શું લખવાનું થાય તમારે? પોલ એહરલિક. બરાબર. એટલે આડાવડું ગમે એમ પૂછી શકે છે. એટલે આ 3 શબ્દ જે છે એ 3 શબ્દને ખાસ તમે ટીક કરી લો. સારું. ધ રિવેટ પોપર પૂર્વધારણા જે છે એમાં ખાલી એટલું જ કહેવા માંગે છે કે એરોપ્લેન જે છે એ આખું લાખો રિવેટોમાંથી, બરાબર, નાની નાની ખીલીઓ કે જેને પોલી ખીલીઓ હોય અને જેનો પાછળનો ભાગ હોય ને એને પેક કરી દેવામાં આવે એટલે એ ખીલી કોઈ દિવસ નીકળે નહીં. તો એવા રિવેટથી આખું પ્લેન જે છે એ બનાવવામાં આવે છે અને એમાંથી પેસેન્જર્સ જે છે એ ધીમે ધીમે એમાંથી રિવેટ દૂર કરતા જાય. બરાબર. તો એક દિવસ પરિસ્થિતિ એવી આવે કે આખું પ્લેન જે છે એ પડી ભાંગે. તો એવા પ્રકારની પૂર્વધારણા છે એ કોને આપેલી છે? પોલ એહરલિકે આપેલી છે. એટલે એમસીક્યુ માટે આ મુદ્દો આવી છે. બરાબર. એના દ્વારા એને આ જે અભિધારણા છે એના દ્વારા એને યોગ્ય વિચાર કે પરિપ્રેક્ષ્ય વિકસિત કરી શકીએ છીએ કે એક વિમાન જેવા નિવસન તંત્ર, બરાબર, નિવસન તંત્ર એક વાયુયાન જેવું છે કે જેમાં આપણે મુસાફર જેવા છીએ. અહીંયા એને છે ને શું કર્યું છે? પરિકલ્પના દ્વારા પૃથ્વી ઉપર રહેલા મનુષ્યને પ્લેનની અંદર બેઠેલા મુસાફરો તરીકે એના અલંકાર, બરાબર, ઉપમા અલંકાર આવે ને, ઉપમા. એની ઉપમા શેમાં આપી છે? મનુષ્યની ઉપમા શેમાં આપી છે ને? જેવી રીતે એક વિમાનમાં મુસાફરો બેઠા છે એવી રીતે આ પૃથ્વી ઉપર મનુષ્ય રહેલા છે. ક્લિયર ભાઈ? પોલ એહરલિક જે છે એની વિચારધારા શું છે? જે રીતે એક વિમાનમાં પેસેન્જર્સ બેઠા છે એ જ રીતે આ પૃથ્વી ઉપર શું છે? મનુષ્ય, બીજા પ્રાણીઓ બધા રહેલા છે. મતલબ કે પૃથ્વી જે છે એક મોટું બધું વિમાન છે. બરાબર. અમુક અંશે જોવા જાવ તો એ સાચું પણ છે, કારણ કે પૃથ્વી સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે. બરાબર. 365 દિવસે એક પ્રદક્ષિણા એની પૂરી થાય છે. એટલે પૃથ્વી જે છે એ એક વિમાન જેવી છે. એની અંદર મનુષ્ય જે છે એ મનુષ્ય જે વિમાનમાં બેઠો છે એના રિવેટ કાઢે છે. બરાબર. એક જૂની વાર્તા હતી. એક જણો જે ગાડી ઉપર બેઠો હતો એમાં જ કુહાડીમાં એ છેલ્લે પરિણામ શું આવે? દાઢી પડે ને પોતે પડે. બરોબર. તો મનુષ્ય જે છે એ આવું કામ કરી રહ્યો છે. એ જે વિમાનમાં સવાર છે
એના જ રિવેટ કાઢી અને પોતાના ખિસ્સામાં નાખીને ઘેરે લઈ જાય છે. પણ એને ખબર નથી કે એનું ઘર જે છે એ આ વિમાનનો જ એક ભાગ છે. બરાબર, એ જાણતો નથી કે એનું ઘર જે છે એ પૃથ્વીની બહાર ક્યાંય આવેલું નથી. ક્યાં આવેલું છે? પૃથ્વી ઉપર જ આવેલું. એટલે પૃથ્વીને નુકસાન થશે તો એના ઘરને નુકસાન તો થવાનું છે ને. બરાબર, એટલા માટે એને વિચારવું છે. પૃથ્વીના બધા જ બરાબર વિમાનના બધા જ ભાગો હજારો ખીલીઓ એટલે કે રિવેટ્સ, અહીંયા જાતિ જે છે એ જાતિની સરખામણી રિવેટ સાથે કરેલી છે. આ થોડાક મુદ્દા જોજો ભાઈ, એમસીક્યુમાં પૂછશે. આની અંદર જે જાતિ જે છે એની સરખામણી રિવેટની સાથે કરેલી છે. આમાં ઘણી વાર કેવું છે, વાર્તા યાદ રહી છે પણ વાર્તામાંથી નાના નાના પ્રશ્નો પૂછે ને તો ભૂલી જવાય. આ સરખામણી જે છે એ સરખામણી જાતિની સરખામણી રિવેટ સાથે કરેલી છે. દાખલા તરીકે ધરતી ઉપર 15 થી 17 લાખ જાતિ છે તો એ બધી શું છે? રિવેટ છે કે જેના વડે પૃથ્વીનું નિવસન તંત્ર કામ કરી રહ્યું છે. અને પૃથ્વીનું નિવસન તંત્ર જે છે એ આખું વિમાન છે. જો શબ્દ બરોબર સમજો, આ પૃથ્વી ઉપર જે નિવસન તંત્ર આવેલું છે એની સરખામણી કેની સાથે કરેલી છે? વિમાન સાથે કરેલી છે. આ શબ્દ જે છે એ શબ્દને બરોબર સમજજો, કારણ કે આમાંથી એમસીક્યુ નીકળશે ને ત્યારે પછી 3 કલાકમાં 1 કલાકમાં 50 એમસીક્યુ વખતે કદાચ એવું બને કે ઉતાવળમાં કંઈક આડાવડું દીક થઈ. બરાબર, ઘણી વાર આમાંથી એમસીક્યુ એવું બનાવી શકે આ લોકો કે પોલ એહરલિચ જે છે એને એની પૂર્વધારણામાં વિમાન સાથે કેની સરખામણી કરેલી છે. બરાબર, તો ત્યાં તમારી પાસે જવાબ તરત જ તૈયાર હોવું છે. પૃથ્વીનું જે નિવસન તંત્ર છે એનું સરખામણી વિમાન સાથે કરેલી છે. બરાબર, જો વિમાનના દરેક મુસાફરો તેમાં જડેલી એક એક ખીલી એટલે કે રિવેટ ખોલી અને પોતાને ઘરે લઈ જવાનું શરૂ કરે, મતલબ કે જાતિઓ જે છે એ લુપ્ત થવાનું શરૂ થાય, તો શરૂઆતમાં વિમાનની સુરક્ષાને કોઈ અસર થશે નહીં. શરૂઆતમાં એમ કાંઈ વિમાનને ખબર ન પડે. 15-17 લાખ રિવેટમાંથી કદાચ 2-5 હજાર રિવેટ ઓછા થઈ જાય તો પણ એમાં ખબર પડતી નથી. પરંતુ જો વધુ ખીલીઓ અહીંથી દૂર કરવામાં આવે ત્યારે કેટલાક સમય પછી વિમાન જે છે એ જોખમી રીતે ભાંગી પડશે. સાથે સાથે એ પણ મહત્વનું છે કે રિવેટ કાઢી નાખવામાં આવ્યો છે તે પણ નિર્ણાયક કે અંતિમ કે જોખમી હોઈ શકે. મતલબ કે કઈ જગ્યાએથી રિવેટ કાઢ્યો છે એ પણ સાથે સાથે અગત્યનું છે. બરાબર, અગત્યનું શું છે? કઈ જગ્યાએથી રિવેટ કાઢેલો છે. બરાબર, જો એના અગત્યના ભાગમાંથી રિવેટ કાઢેલા હોય તો કદાચ એવું બને કે બીજા 15 લાખ રિવેટ કાઢવા પણ ન. બરાબર, કોઈ મનુષ્યને ઉપર ફાયરિંગ કરવામાં આવે અને બુલેટ જો એના બ્રેનમાં કે એના હાર્ટમાં લાગી જાય તો પછી એનું આખું શરીર ભલે સાજું હોય પણ છતાંય માણસનું શું થાય? મૃત્યુ થાય. પણ પગની અંદર કે હાથની અંદર બુલેટ લાગી હોય તો શું થાય? તો એ જીવી શકે છે. મતલબ કે બુલેટ કઈ જગ્યાએ લાગ્યું છે એ મહત્વનું છે. બરાબર, બુલેટ કઈ જગ્યાએ લાગેલું છે એ મહત્વનું છે. તો આ રીતે રિવેટ કઈ જગ્યાએથી કાઢેલો છે એ મહત્વનું છે. તો એને આપણે બાયોલોજીના મુદ્દાથી લઈએ તો કઈ જાતિને લુપ્ત કરી છે એ અગત્યનું છે. બરાબર, સાસણ જેવા જંગલમાંથી જો સિંહને લુપ્ત કરી નાખશો તો હરણ અને ઘાસ બે ખતરામાં આવી જશે. કારણ કે સિંહ જે છે એ આડકતરી રીતે હરણ ઉપર વસ્તીનો કંટ્રોલ છે. બરાબર, હરણની વસ્તી સિંહ જે છે એ વધવા દેતા નથી. પણ આપણે શિકાર કરીને સિંહને જ કાઢી નાખીએ તો હરણની વસ્તી વધી જાય અને એ ઘાસ બધું ખાઈ જાય અને પછી ભૂખમરાના કારણે એ પણ મરી જાય. તો એટલા માટે તમે કયો રિવેટ કાઢેલો છે એ અગત્યનું છે. બરાબર, વિમાનની અંદરની બાજુએ બેઠકો કે બારી પરના થોડા રિવેટ્સ ની નુકસાની કરતા તેની પાંખો ઉપર રહેલા રિવેટ્સની ખોટ કે નુકસાની એટલે કે ચાવીરૂપ જાતિઓ કે જે નિવસન તંત્રની મુખ્ય ક્રિયાવિધિઓને સંચાલિત કરે છે એનાથી દેખીતી રીતે વિમાનની સલામતી માટે બહુ ગંભીર રીતનું જોખમ જે છે એ ઊભું થઈ શકે છે. વિમાનની પાંખના રિવેટ્સની અહીં નિવસન તંત્રના મુખ્ય જાતિ સાથે તુલના કરવામાં આવેલી છે. આ એક મુદ્દો ખાસ ઠીક કરજો. બરાબર, કાઉન્સમાં જે શબ્દ છે ને એ ખાસ ઠીક કરજો. બરાબર, એના પછીનો જે આપણો મુદ્દો છે જૈવ વિવિધતાની ક્ષતિ કે નુકસાન. ઘણી વાર શબ્દ થઈ ગયા બધાને ઠીક? શબ્દ ખાસ ઠીક કર્યા બધા?
બરાબર, જૈવ વિવિધતાની ક્ષતિ, નુકસાની. બરાબર, જે રીતે આપણે જૈવ વિવિધતાને નુકસાન કરી રહ્યા છીએ, તો એનાથી અત્યાર સુધીમાં શું થયું છે અને હજી આમને આમ જો ચાલુ રહેશે તો ભવિષ્યમાં શું થશે અને એના ઉપર કંટ્રોલ આપણે કઈ રીતે કરી શકીએ. બરાબર, કઈ કઈ સંસ્થાઓ આની ઉપર કંટ્રોલ કરવા માટે અગત્યનો ભાગ ભજવે છે, એવા કંઈક મુદ્દા આપણે આની અંદર શીખીશું. જ્યારે કોઈ નવી જાતિનો પૃથ્વીના ખજાનામાં ઉમેરો કરવામાં આવે ત્યારે તે શંકાસ્પદ લાગે. જો કોઈ નવી જાતિનો એડ થાય ને ત્યારે એ શંકાસ્પદ લાગે. નવા સાહેબ પહેલો લેક્ચર લેવા આવે તો થોડાક શંકાસ્પદ લાગે ને, આ ભણાવશે કે કેમ, કોર્સ પૂરો કરશે કે કેમ, એવા 4-5 પ્રશ્નો બધાના મગજમાં આવે. પણ એકાદ અઠવાડિયું લેક્ચર લઈ લઈએ પછી એમ એકના રેડી છે, એમાં કંઈ વાંધો નથી. તો એવી રીતે કોઈ નવી જાતિ જો પૃથ્વી ઉપર આવે ત્યારે એનો ઉમેરો જે છે એ ઉમેરો આપણને કેવો લાગે છે? થોડો શંકાસ્પદ, થોડો ડાઉટફુલ લાગે. પરંતુ એના સતત અને નિરંતર નુકસાન વિશે આપણને કઈ શંકા નથી. આપણા ગ્રહની એટલે કે પૃથ્વીની જૈવિક સંપદા જે છે એ ખૂબ ઝડપથી ઘટી રહી છે. સંપદા એટલે શું થાય? સંપદા, સંપદા એટલે સંપત્તિ. સંપદા એટલે શું થાય? સંપત્તિ. આપણી જે જૈવિક સંપત્તિ છે એ બહુ ઝડપી દરે ઘટી રહી છે અને અપેક્ષિત મતલબ કે આક્ષેપિત મતલબ કે આરોપીઓ જે છે એ આંગળી સ્પષ્ટપણે માનવ પ્રવૃત્તિ તરફ ચિંતાઈ રહી છે. બરાબર, એનો આક્ષેપ જે છે એ માનવ પ્રવૃત્તિ ઉપર છે. ધરતી ઉપરથી જે ઝડપથી જાતિ વિવિધતા લુપ્ત થાય છે એની આંગળી કોની સામે ચીંધવામાં આવી રહી છે? માનવ નહીં પણ માનવ પ્રવૃત્તિ. બરોબર સમજો. માણસો જાતિ લુપ્ત નથી કરતા, પણ માણસોની પ્રવૃત્તિઓ જાતિને લુપ્ત કરે છે. બરાબર, ધરતી ઉપર જે જાતિઓ લુપ્ત થાય છે એની પાછળનું પરિબળ માણસો નહીં પણ માણસોની પ્રવૃત્તિ છે. ક્લિયર ભાઈ? કન્સેપ્ટ આખો સમજાઈ ગયું? તમને એમ થતું હશે કે માણસમાં ને માનવીય પ્રવૃત્તિમાં શું છે? તો એમાં ફેર કરે સરખું ભાઈ, શું ફેર છે? ઘણી વાર આપણે ઘણાને એમ કહેતા હોઈશું કે ઘણાને સાંભળે છે, ભાઈ મને તારી હારે કઈ વાંધો નથી, પણ તું કામ એવા કરે છે ને કે જેના કારણે નુકસાન સમજા. સીધી વસ્તુ શું થઈ? એ જ થઈ ને કે તારી યારે મને કાંઈ પર્સનલી વાંધો નથી, તું તારી રીતે ભણે છે, બધું સાચી વાત છે, પણ ક્યારેક ક્યારેક તું એવા લોચા કરી દઈશ કે એ પછી સોલ્વ કરવા અઘરા પડી. બરાબર, તો માણસોને આ ધરતીને માણસો સાથે કોઈ તકલીફ નથી, પૃથ્વીને માણસો સાથે કોઈ વાંધો નથી, પણ માણસોની પ્રવૃત્તિઓ જે છે એ એવા પ્રકારની છે કે જેના કારણે પૃથ્વીનું પર્યાવરણ જોખમમાં મુકાય છે. બરાબર, મનુષ્ય કારખાના ઊભા કરે, કારખાનામાંથી ગંધારું પાણી નીકળે એ નદીમાં નાખે, એમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ ને મોનોક્સાઇડ ને સલ્ફર ડાયોક્સાઇડ જેવા વાયુ છે એ સીધા વાતાવરણમાં છોડી દે, અને પ્લસ એમાંથી જે ઘન કચરો નીકળે એને ગમે ત્યાં ડમ્પ કરીને ભાગી દે. મોટી હોસ્પિટલની અંદર જે જૈવિક કચરો નીકળે છે એ જૈવિક કચરાનો નિકાલ વ્યવસ્થિત રીતે ન કરવામાં આવે તો એની અંદર જે ડ્રેસિંગ ને એવું બધું હોય કે જે દર્દીના રુધિરવાળું કે કફવાળું હોય એને જ્યાં ત્યાં નદી કિનારે ફેંકી દે તો એમાંથી બધા સૂક્ષ્મ જીવો છે એ પાણીમાં પડે અને એ પાણી જે લોકોને પીવામાં આવે એ લોકો બીમાર પડે. તો એના કારણે એક બાયોલોજીકલ હેઝાર્ડ્સ ઉત્પન્ન થાય. બરાબર, જૈવિક ખતરો એના કારણે ઊભો થાય. બરાબર, કારખાનામાંથી દૂષિત પાણી નદીમાં નાખે અને એવું દૂષિત પાણી માણસો પીવે તો કેન્સર જેવી બીમારી હોય ને. બરાબર, તો આ પ્રકારના જે બધા તકલીફો જે છે એ મનુષ્યની પ્રવૃત્તિઓના કારણે આવી તકલીફો જે છે એ ઊભી થાય છે. એર પોલ્યુશન જે છે એ ખૂબ જ વધી ગયું છે. ક્યારેક તમે જો ફાટક બંધ હોય અને આપણે ઊભા હોય અને પછી ફાટક ખુલે એટલે ઓલા મહાભારતના યુદ્ધમાં બે સેના કેમ કવડો બંધ એના જેવી પરિસ્થિતિઓ સર્જાય, બે બાજુથી બીક લાગે અને એ ધુવાડાના ગોટે ગોટા દે. બરાબર, તમે વિચારો કે ત્યાં ફાટકની આજુબાજુમાં જે દુકાનવાળા હોય એના આખા દિવસમાં 7 વખત ફાટક બંધ થાય તો એને કેટલું પ્રદૂષણ સહન કરવાનું. બરાબર, એટલે આવી પરિસ્થિતિઓ જે છે એ બગડતી હોય. બરાબર, માનવીઓ દ્વારા ઉષ્ણકટિબંધીય પ્રશાંત વિસ્તારના બરફ આચ્છાદિત ટાપુઓની વસાહતને કારણે ત્યાંના સ્થાનિક પક્ષીઓની 200 કરતા પણ વધારે જાતિઓ લુપ્ત થઈ ગઈ. આ એક પોઈન્ટ જે છે ખાસ ઉષ્ણકટિબંધીય પ્રશાંત વિસ્તાર.
બરાબર, ઉષ્ણકટિબંધીય પ્રશાંત વિસ્તાર, ત્યાંના બરફ આચ્છાદિત પ્રદેશ. બરાબર, હવે આ બરફ આચ્છાદિત પ્રદેશ જે છે ત્યાંના કેટલી જાતના પક્ષીઓ? 200 જાતના પક્ષીઓ. બરાબર, પૃથ્વી ઉપર જે ગ્લોબલ વોર્મિંગ ને શબ્દ છે, ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગ એટલે શું થાય? ગ્લોબલ વોર્મિંગ એટલે શું? પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારો. બરાબર, પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારો કઈ રીતે શક્ય બને? કાર્બન ફૂટપ્રિન્ટ્સ, એના માટેનો એક સરસ મજાનો વર્ડ છે કાર્બન ફૂટપ્રિન્ટ્સ. બરાબર, કાર્બન જે છે એ કાર્બન મોનોક્સાઇડ અથવા કાર્બન ડાયોક્સાઇડ જે છે એનો જેમ ઉત્પાદન વધે એમ કાર્બન ડાયોક્સાઇડની એને આપણે ગ્રીન હાઉસ વાયુ કહીએ છીએ, કારણ કે એ શું કરે છે? ગરમી જે છે એ ગરમીને શોષી રાખે છે. બરાબર, દિવસ દરમિયાન જ્યારે સૂર્યપ્રકાશ આવતો હોય તો એની સાથે ઇન્ફ્રારેડ કિરણો જે એના પારક તરંગો જે છે એ પણ ધરતી ઉપર આવતા હોય અને એ પારક તરંગોના કારણે ગરમી જે છે કોઈ પણ વસ્તુને ટચ કરીને જાય તો એ વસ્તુ ગરમ થઈ જાય. બરાબર, હવે કાર્બન ડાયોક્સાઇડ આવા તરંગોને શોષી અને સૂર્યાસ્ત પછી આ તરંગો પાછા મુક્ત થવા જોઈએ, એને મુક્ત થવા દેતા નથી. એટલે એના કારણે પૃથ્વીનું સરેરાશ તાપમાન જે છે દિવસે દિવસે વધી રહ્યું છે. આ સરેરાશ તાપમાન વધે એટલે તકલીફ શું થાય? તો કે જે બરફના પહાડો જે છે એનો બરફ પીગળે અને એ બરફ પીગળે એટલે એના કારણે ત્યાંનું વાતાવરણ જે છે, ત્યાંનું આખું નિવસન તંત્ર જે છે એ બધું ડામાડોળ થઈ જશે. બરાબર, એટલા માટે આપણે આવી કોઈ પ્રવૃત્તિઓ કરવી જોઈએ નહીં કે જેથી CO2 નું પ્રમાણ જે છે એ વધે. હવે CO2 નું પ્રમાણ ઘટાડવા માટેનો એક જ રસ્તો છે કે વધારે વનસ્પતિ વાવો. કારણ કે કાર્બન ડાયોક્સાઇડને શોષવા માટે સૌથી મોટો ફાળો કોણ આપે છે? વનસ્પતિ. બરાબર, તો વનસ્પતિને કાપી રહ્યા છીએ અને કાર્બન ડાયોક્સાઇડના ઉત્પાદનમાં વધારો કરી રહ્યા છીએ. આપણે કેવું સરસ કામ કરીએ છીએ. બરાબર, કાર્બન ડાયોક્સાઇડ આપણો દુશ્મન છે, એને આપણે બે રીતે રસ્તો મોકળો કરી આપીએ છીએ. કઈ રીતે? તો કે એક રીતે આપણે ફેક્ટરીના પછી વાહનોના એમ ધુવાળા જે છે એમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરીએ અને બીજી રીતે એને શોષનારી વનસ્પતિને પણ ઓછી કરીએ. બરાબર, એટલે એના કારણે આ દુશ્મન જે છે એ આપણી ઉપર આવી રહી જશે અને એક દિવસ એવો આવશે કે બધા દરિયા કિનારાના શહેરો છે એ બધા એમાં ડૂબી જશે. સરુભાઈ, IUCN જે છે એના વિશેની આપણે માહિતી થોડી લઈએ. ભાઈ IUCN નું નામ લખવાનું છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, IUCN ની સ્થાપના જે છે એ 1948 ની અંદર થઈ. બરાબર, આજે IUCN છે એ એક બુક પબ્લિશ કરે છે. આ બુકનું નામ છે રેડ ડેટા બુક, રેડ લિસ્ટ. બરાબર, અથવા તો રેડ લિસ્ટ ડેટા બુક. ડેટા બુક જે છે ને એનું જૂનું નામ છે. બરાબર, ડેટા બુક શબ્દ જે છે ને એ જૂનું, આ બુકનું નામ જે છે ને શરૂઆતના સમયમાં આ જે રેડ લિસ્ટ જે છે ને હમણાં છેલ્લા 5-7 વર્ષથી એના બુકનું નામ ચેન્જ કરીને રેડ લિસ્ટ પાડ્યું. પણ ખરેખર એની બુકનું જે ઓરિજિનલ નામ જે એની પહેલી આવૃત્તિ બહાર પડી હતી એ બુકનું નામ તો રેડ ડેટા બુક જ. બરાબર, તમે ગૂગલની અંદર પણ તમે સર્ચ કરી શકો છો, એના વિશે આખું ડિટેલમાં રિપોર્ટ આવ્યો છે. એને જે પહેલી એડિશન બધી જે શરૂઆતની એડિશનો બહાર પાડી હતી એ બધાનું નામ શું હતું?
રેડ ડેટા બુક, પછી થોડાક સમયથી એને રેડ લિસ્ટ એવું નામ એને ચેન્જ કર્યું છે. અચ્છા, આ રેડ લિસ્ટ જે છે એ રેડ લિસ્ટની અંદર જે યાદી કરેલી છે એમાં કુલ કેટલી જાતિઓ લુપ્ત બતાવેલી છે? એને 784 જાતિ લુપ્ત ઓલરેડી થઈ ગયેલી છે. અચ્છા, 784 માંથી આપણે ભાગ પાડીએ તો એની અંદર પુષ્ઠવંશી અને અપુષ્ઠવંશી. પુષ્ઠવંશીઓ કેટલા છે ભાઈ? 338 જે છે એ પુષ્ઠવંશીઓ ગાયબ થઈ ગયા. એના પછી અપુષ્ઠવંશી કેટલા? 359. એના પછી વનસ્પતિ કેટલી ગાયબ થઈ? કેટલી? 87. રેડી? હવે કઈ છે આમાં? થઈ ગયો આનો સરવાળો આટલો થઈ ગયો? આનો ટોટલ કરો છે આટલો થઈ ગયો કે નહીં? થઈ જાય છે? કરો ભાઈ કેલ્સીમાંથી 338 + 359 + 87. એનો સૌ જવાબ બદલાવો જોઈએ ને. 8 ને 9 17, 17 ને 7 17 ને 3 20, 20 ને 4 24 નો ચોગડો ઉડી પડી 2, 3 ને 5 ને 5 10 ને 8 18 નો આટલો ઉડી પડી 1. બરાબર? હજી એનું લિસ્ટ તો લખવું છે. આ તો આના બધાની તો ખબર છે, બરાબર? રેડ ડેટા લિસ્ટ જે છે ને, રેડ લિસ્ટ બુક, એની અંદર તમને આના બધાના ફોટા સહિત બધી માહિતીઓ આપે. આ જે ગાયબ થયા ને એ બધાની માહિતી તમને એના ફોટોગ્રાફ સહિત એના વિશેની માહિતી જે છે એમાં આપેલી છે. એટલે આ તો બધા જાણીતા છે, પણ અજાણ્યા ગાયબ થઈ ગયા હોય કે જેની હજી સુધી આપણને ખબર નથી પડી, એ તો ભૂલી જવાનું. એની તો હજી જ્યારે ખબર પડશે, એના અસ્મિઓ આપણને મળશે, પછી સંશોધન કરશું ત્યારે આપણને ખબર પડશે કે આટલા હતા. બરાબર? અત્યાર સુધી ખાલી આપણે એમ જ માનતા હતા કે આ ધરતી ઉપરથી ડાયનોસોર ગાયબ થયા છે. યાદ છે ને? જુરાસિક પાર્કના પિક્ચરો જોઈ છે. શું માનતા હતા આપણે? આ ધરતી ઉપરથી શું ગાયબ થયા છે? ડાયનોસોર જ ગાયબ થયા છે. તો આ બધા બરાબર, આ બધા એની પહેલા અથવા એની હારે અથવા તો એના પછી, બરાબર? 3 સંભાવના હોઈ શકે ને. કાં તો ડાયનોસોરની પહેલા ગાયબ થઈ ગયા, કાં તો ડાયનોસોરની સાથે ગાયબ થયા, અથવા તો ડાયનોસોર પછી ગાયબ થયા. પણ આ 500 વર્ષનું લિસ્ટ છે. જો શું લખ્યું છે? આ જે લિસ્ટ છે કેટલા વર્ષનું લિસ્ટ છે? એટલે એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ બધા ડાયનોસોર પછી ના. આનો જે હિસાબ કિતાબ આપ્યો કેટલા વર્ષનો હિસાબ કિતાબ છે? 500 વર્ષનો છે. બરાબર? આની પહેલા તો ઘણા વર્ષો વયા ગયા. એમાં શું છે આપણને ખબર નથી. સર, આ જે બોર્ડ ઉપર મુદ્દો લખ્યો છે એ મુદ્દો ખાસ તમારા નોંધમાં ક્યાંક લખી લેજો. નાની એવી એક નોટ્સ બનાવી લેજો. એમસીક્યુ માટે આઈએમપી લીધું છે. આ બધા એમસીક્યુ માટે આઈએમપી લીધા, એને વ્યવસ્થિત રીતે લખી નાખજો. એટલે આમાંથી પૂછાય તો તમને તરત જ સ્ટ્રાઇક થઈ જાય કે આવું આવું પૂછવામાં આવે. સર ભાઈ, કેટલાક ઉદાહરણો જે છે, ઉદાહરણો આપણે જોઈએ. ઉદાહરણની અંદર એક પ્રાણી અને દેશ એવું આપણે લખીએ. જો પહેલા દેશનું નામ લખીએ અને પછી ત્યાંનું સજીવ લખીએ આપણે. એવું લિસ્ટ બનાવીએ. બરાબર? તો પહેલો દેશ આવે છે મોરેશિયસ. મોરેશિયસમાંથી એક બતક જેવું પક્ષી જે છે, એનું નામ શું છે? ડોડો નામનું પક્ષી, જે બતક જેવું દેખાય છે. બરાબર? એ પક્ષી મોરેશિયસમાંથી ગયા. એના પછી ક્વેગા જે છે એ આફ્રિકામાંથી. ક્વેગા જે છે ને, એનો આગળનો માથાનો ભાગ જે છે એ જીબ્રા જેવો છે અને પાછળનો ભાગ છે એ ઘોડા જેવો છે. ઘોડા જેવો. તો એવા પ્રકારનું પ્રાણી જે છે એ પ્રાણી પણ આ ધરતી ઉપરથી ગાયબ થઈ ગયેલું છે. સારું, એના પછી સ્ટીલર સી કાવ, રશિયા જે છે ત્યાંથી
સ્ટીલર અડધી માછલી અડધી સી કાવ. હવે સ્ટીલર સી કાવ જે છે ને એક મત્સ્ય એક માછલી પ્રકારનું પ્રાણી છે અને એની સાઈઝ જે છે એ નાની એવી બોટ જે હોય ને, નાની બોટ લઈને ઘણીવાર મછવારા નીકળ્યા હોય એના કરતાં સહેજ મોટી સાઈઝનું દરિયાઈ પ્રાણી છે. બરાબર. એનો શિકાર કરવા માટે રશિયાના લોકો એને શિકાર કરી અને એને દરિયામાંથી ગાયબ કરી દીધો. બરાબર. વહેલ અને શાર્ક જે છે એ વહેલ અને શાર્ક પણ બહુ અદ્ભુત પ્રાણી છે. વહેલ વિશે તો એવું કહેવાય છે કે ડાયનોસોરની પહેલા વહેલ આ ધરતી ઉપર આવી હતી અને હજી હાલની તકે આ ધરતી ઉપર વહેલ છે. પણ હવે મનુષ્ય એનો શિકાર કરતા શીખી ગયું. જાપાનીઝ લોકો હાઇટમાં 4 ફૂટિયા અને કેવડી મોટી વહેલનો શિકાર કરે છે. એ લોકો પાછી 3 બોટ લઈને શિકાર કરવા, બરાબર, 3 મોટી મોટી સ્ટીમર લઈને શિકાર કરે અને 3 જગ્યાથી એને ટ્રોલ કરી અને કાંઠે લઈ આવે. બરાબર. તો આવી રીતે જો આપણે પ્રવૃત્તિ આપણી ચાલુ રાખતા રહીશું તો આવા તો ઘણા બધા પ્રાણીઓ ધરતી ઉપરથી ગાયબ થઈ જશે. એના પછી વાઘ જે છે છેલ્લા 20 વર્ષમાં વાઘની 3 ઉપજાતિ, બરાબર, અને વાઘ માટેની જે 3 ઉપજાતિઓ છે શું રહી ગયું છે? વેગા, થાઇલેસીન, ઓસ્ટ્રેલિયા. હા, બરાબર. ઓસ્ટ્રેલિયાની અંદર થાઇલેસીન, બરાબર. અને હવે અહીંયા વાઘ જે છે એ વાઘની 3 ઉપજાતિ. બરાબર. 3 ઉપજાતિની અંદર બાલી, જાવાન અને કેસ્પિયન. અને કાસ્પિયન. એટલે આટલું તમારી બુકમાં નોંધ કરી લો. આ મુદ્દા જે છે એ મુદ્દા ખાસ નોંધ કરી લો. બરાબર. તો આટલા પ્રાણીઓ જે છે એ ધરતી ઉપરથી લુપ્ત થઈ ગયા. બરાબર. આવું એક લિસ્ટ બનાવીને ક્યાંક રાખી દેજો. અઠવાડિયું એને જોયા રાખજો એટલે યાદ રહી જાય. પછી તમારે એનું બદલ રહેશે. છેલ્લા 20 વર્ષ જ 27 જાતિઓના અદ્રશ્ય થવાના સાક્ષી બન્યા. છેલ્લા 20 વર્ષ એટલે કે 2 દાયકામાં ધરતી ઉપરથી 27 જાતિઓ અદ્રશ્ય થઈ ગઈ છે, ગાયબ થઈ ગઈ છે. અહેવાલોનું કાળજીપૂર્વક આંકડાકીય પૃથ્થકરણ એટલે કે વિશ્લેષણ દર્શાવે છે કે સમગ્ર વર્ગકોનું વિલોપન એ યાદચ્છિક નથી, જો રેન્ડમલી નથી. અહીંયા હવે આપણે એક જે મુદ્દો લખ્યો હતો બાયોલોજીમાં કે આજની આંગળી માનવ તરફ કેમ ચિંતાઈ રહી છે. ધરતી ઉપરથી આ જે જાતિઓ ગાયબ થાય છે તો એની પાછળનું રીઝન માણસો શા માટે, તો એ એક માનવીય પ્રવૃત્તિ શા માટે, માનવીય પ્રવૃત્તિ જે છે એ શા માટે છે, તો એની પાછળનું કારણ એવું છે કે ભાઈ રેન્ડમલી બધાએ ગાયબ નથી થયા. જેટલા પ્રાણીઓ આટલાના નામ લખ્યા છે એ બધાએ માનવીય પ્રવૃત્તિના કારણે ગાયબ થયેલા છે. અહીં જેટલા નામ તમને દેખાય છે એ બધા ધરતી ઉપરથી ગાયબ થયા. એની પાછળનું કારણ કોણ છે? માનવીય પ્રવૃત્તિ. બરાબર. આ બધાને ગાયબ કરવામાં તો 100% કોનો હાથ છે? માણસનો જ હાથ છે, એ તો ફાઇનલ. બરાબર. એટલે ભૂતકાળમાં પણ મનુષ્યએ પોતાની પ્રવૃત્તિ દ્વારા ઘણાને દૂર કર્યા હશે. હવે છેલ્લા 20 વર્ષમાં 27 જાતિ લુપ્ત થઈ તો એમાં તો ક્યાં નહીં, એવા ભૂકંપ નથી આવ્યા, એવો બધો કાંઈ બીજો ગ્રહ પૃથ્વી હારે ભટકાણો નથી, કે એવા બધા દુષ્કાળ નથી પડ્યા, તો એ ક્યાંથી ગાયબ થઈ? ડાયનોસોર માટે તમારી પાસે એવા જવાબ હોય કે ડાયનોસોરના સમયે ઉલ્કાઓ પડી હતી, ભૂકંપ આવ્યા હતા, ખોરાકની અછત હતી, એવા જવાબ હતા. તો આ છેલ્લા 20 વર્ષમાં ક્યાં કંઈ થયું જ ભાઈ એવું? બરાબર. 15 વર્ષની તો તમને ખબર હોય ને, 15 વર્ષથી તો તમને ખબર હોય. બરાબર. પણ છેલ્લા 20 વર્ષમાં આવું કશું થયેલું નથી, છતાંય 27 જાતિઓ ધરતી ઉપરથી દૂર થઈ. તો એ જે યાદી જે લિસ્ટ જે છે એ રેન્ડમ લિસ્ટ ન કહેવાય, પણ એ જાણેલું લિસ્ટ કહેવાય કે આ માનવીય પ્રવૃત્તિના કારણે જ ગાયબ થયા. બરાબર. જેમ કે ઉભયજીવીઓ જેવા કેટલાક જૂથો લુપ્ત થવા માટે વધુ સંવેદનશીલ લાગે છે. જો ઉભયજીવી જો લુપ્ત થાય તો એ થોડુંક વધુ સંવેદનશીલ કહેવાય. એટલા માટે કે ઉભયજીવી લુપ્ત થયા તો પાણીની અંદર તકલીફ હતી કે પછી જમીન ઉપર તકલીફ હતી, બે સંભાવના વિચારવાની. બરાબર. જે પ્રાણીઓ જમીન ઉપર રહેતા હોય અને લુપ્ત થાય તો આપણે એમ કહીએ કે ભાઈ જમીન ઉપર કંઈક તકલીફ હશે એટલે એ લુપ્ત થયા. જે પ્રાણીઓ પાણીમાં રહેતા હોય અને લુપ્ત થાય તો આપણે શું કહીએ?
કે પાણીમાં કંઈક સમસ્યા છે, પણ ઉભયજીવી લુપ્ત થાય તો શું વિચારવાનું? તો તકલીફ જે છે એ બે જગ્યાએ કંઈક તકલીફ હોવી જોઈએ તો લુપ્ત થયા, એટલે એ આપણને વધારે સંવેદનશીલ ગણાય. બરાબર. લુપ્તતાના ભયાનક દ્રશ્યમાં ઉમેરો કરતા એ પણ હકીકત છે કે વિશ્વવ્યાપી 15,500 કરતા પણ વધારે જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે. એટલે ભાઈ 15,500 જાતિ. લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે. બરાબર. અહીંથી ગીરમાંથી સિંહ લુપ્ત થઈ જવાના હતા અને બંગાળમાંથી ટાઈગર લુપ્ત થઈ જવાના. બરાબર. આ તો જે તે સમયે જે તે અંગ્રેજ અધિકારી હતા એને થોડોક દયાભાવ રાખ્યો અને ત્યાંના જે રાજા રજવાડા હતા એને બધાને સમજાવ્યું કે ભાઈ તમારા શોખ એક બાજુ રાખો અને આને જીવાય. બરાબર. એટલે એના કારણે આ પ્રાણીઓ જે છે એ આજે એની સંખ્યા વધી ગઈ છે, એનું કન્ઝર્વેશન, એનું સંરક્ષણ થયું અને એના કારણે એની સંખ્યા જે છે એ વધી ગઈ છે. બરાબર. એક સમયે ગીરની અંદર સિંહની પરિસ્થિતિ ખરાબ, પણ અત્યારે સિંહની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે. તો એની પાછળનું કારણ શું છે? તો કે એનું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને જે તે વખતે અંગ્રેજના સમયમાં જે એના નવાબ હતા એ નવાબને એને એક અંગ્રેજે એને સંકેત કર્યો કે ભાઈ આ સિંહને મારી નાખવામાં અને બચાવો. બરાબર. શિકારના કાર્યક્રમો યોજવાનું બંધ કરો અને આ પ્રાણીનું સંરક્ષણ કર્યા જેવું પ્રાણી. બરાબર. એટલે એની સૂચનાથી અહીંયા આપણે સક્કરબાગને બધું ચાલુ કર્યું અને ધીમે ધીમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જાગૃત થયું એટલે અહીંયા સિંહ બચી શક્યા. પછી એ જ રીતે બંગાળની અંદર સેવ ટાઈગર પ્રોજેક્ટ બહુ વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવ્યો અને એના કારણે ત્યાં પણ ટાઈગરની વસ્તી જે છે એમાં બહુ સારો એવો સુધારો જે છે એ આપણે અત્યારે મેળવી શક્યા છીએ. બાકી જો આવી કોઈ બુદ્ધિ હાઈકી ન હોત તો અત્યારે આપણને સિંહ કે વાઘ બેમાંથી એકેય ભારતમાં જોવા મળે નહીં, એવી પરિસ્થિતિ. બરાબર. બધી જ જાતિઓના 12%. બરાબર. પક્ષી જે છે એ પક્ષી આ 15,500 માંથી પક્ષીઓ જે છે એના ભાગે કેટલા ટકા આવે છે? કે પક્ષીઓના ભાગે 12% જેટલા પક્ષીઓ ગાયબ થવા આવે છે. પછી સસ્તન જે છે એ કેટલા છે? સસ્તનમાં 23% છે. પછી ઉભયજીવી 32% જેટલા લુપ્ત થવાના આવે છે અને અનાવૃત બીજધારી જે છે 31% જેટલી લુપ્ત થવાના આવે છે. બરાબર. તો આનું લિસ્ટ જે છે એ લિસ્ટ ખાસ યાદ રાખજો. આ લુપ્ત થઈ નથી ગયા પણ થઈ જવાને આરે ઉભા છે. રેડી. આ જે લિસ્ટ બનાવ્યું છે એ લિસ્ટ હજી ગાયબ થયા નથી, પણ જો આપણે એનું કન્ઝર્વેશન નહીં કરીએ, એનું સંરક્ષણ નહીં કરીએ તો એટલા ગાયબ થઈ જઈ શકે એમ છે. સરોભાઈ, હવે આટલો કોન્સેપ્ટ ક્લિયર? આટલો પેરેગ્રાફ કમ્પ્લીટ? આટલો પેરેગ્રાફ આમાંથી ગમે એવો એમસીક્યુ પૂછાય તો આવડી જાય? આમાંથી કાંઈ પણ એમસીક્યુ પૂછાય, આડાવડો ગમે એમ ફેરવીને પૂછે, આપણી પાસે આટલું લખેલું હોય એટલે જવાબ આમાંથી મળી જાય. એ વાત પર બરાબર. એને જેમ મન પડે એમ એમસીક્યુ પૂછી લઈએ, આપણને જવાબ આટલી માહિતીમાંથી મળી. ચલી ભાઈ છેલ્લે સુધી. સરોભાઈ, અશ્મિઓના જે અહેવાલો છે, હજુ જાતિઓ વિલુપ્ત થઈ છે 500 વર્ષમાં જે વિલુપ્ત થઈ છે એના વિશે અભ્યાસ આપણે કરવો હોય તો એના માટે તો આપણે અશ્મિ વિદ્યા જે છે રેડિયોમેટ્રિક ડેટિંગ સિસ્ટમ યાદ છે ને? બરાબર. કાર્બન 14, બરાબર, કાર્બન 14 જે છે એ કેટલા ટકા એમાં રહેલું છે એના ઉપરથી એ કેટલા વર્ષ પહેલા અસ્તિત્વ ધરાવતા હતા એના વિશેની બધી માહિતી આપણે મેળવી શકીએ છીએ. તો એના ઉપયોગ દ્વારા આપણે કેવા પ્રકારના પ્રાણી હતા કે જે અત્યારે નથી એની માહિતી મેળવી શકીએ. અશ્મિ અહેવાલોના માધ્યમ દ્વારા પૃથ્વી પરના જીવનના ઇતિહાસના અભ્યાસ પરથી આપણે જાણીએ કે જાતિઓને મોટે પાયે થતું નુકસાન કે જે હાલમાં આપણે જોઈ રહ્યા છીએ તેવું અગાઉ મનુષ્ય જાતિના અવતરણ પહેલા પણ થઈ ચૂક્યું છે. ગરીભાઈ, એકલા માણસોનો વાંક આવે એ સારું ન લાગે, કારણ કે આ બુક માણસો જ વાંચે, પ્રાણીઓ ક્યાં વાંચવા આવે બાયોલોજી. બરાબર. એટલે એક રીતે આપણે મનુષ્યનો બચાવ કરીએ. આ જે પેરેગ્રાફ છે ને, આ પેરેગ્રાફમાં આપણે થોડી ઘણી વકીલાત કોની કરી લઈએ છીએ?
મનુષ્યની. પહેલા આપણે કોની ઉપર આરોપ નાખ્યો હતો? માનવીય પ્રવૃત્તિ ઉપર આરોપ નાખ્યો હતો. હવે પાછું વાળવું પડે ને ભાઈ, કોકની ઉપર આરોપ નખાઈ ગયો પછી પાછું શું કરવું પડે? થોડુંક વાળી લઈએ આપણે, બરાબર? કે મનુષ્ય જ્યારે ધરતી ઉપર નહોતા એ પહેલા જાતિઓ લુપ્ત થતી જ હતી, તો ત્યારે શું, બરાબર, ત્યારે કોનો દોષ ગણાય? તો કે જાતિઓનો દોષ ગણાય ને, એ લુપ્ત થઈ ગઈ. અમે ક્યાં ને કઈ બોલાવ, બરાબર? ત્યારે કુદરતી ઘટના જવાબ. લાંબા સમય દરમિયાન લગભગ 3 બિલિયન વર્ષ પહેલા જ્યારથી પૃથ્વી પર જીવનના ઉદ્ભવ અને વૈવિધ્યકરણ થયું છે ત્યારથી આજ સુધીમાં 5 વખત જાતિઓના સામૂહિક વિલોપનનો ઘટનાક્રમ થયો છે. 3 બિલિયન વર્ષ પહેલા આ ધરતી ઉપર સજીવો જે છે એ સજીવો આવ્યા. બિલિયન એટલે શું કહેવાય? બિલિયન. મિલિયન એટલે શું અને બિલિયન એટલે શું? 10,000 લાખ. મિલિયન એટલે 10 લાખ, તો બિલિયન એટલે 10,000 લાખ. એના 10 ગણા ને, 10 લાખ ગુણ્યા 10 એટલે 100 લાખ એટલે કેટલા? 1 કરોડ. 10 કરોડ. 10 કરોડ એટલે 1000 લાખ. રેડી? 1000 લાખ એટલે બિલિયન, બરાબર? તો 3 બિલિયન વર્ષ પહેલા આ ધરતી ઉપર સજીવો આવ્યા. અચ્છા, તો ધરતીની ઉત્પત્તિ ક્યારે થઈ? ધરતીની ઉત્પત્તિ ક્યારે? 5 બિલિયન વર્ષ પહેલા. પૃથ્વી જે છે એ પૃથ્વીનો ઉદ્ભવ કેટલા વર્ષ પહેલા થયો? 5 બિલિયન વર્ષ પહેલા ધરતીનો ઉદ્ભવ થયો. અને ધરતી ઉપર સજીવો જે છે એ 3 બિલિયન વર્ષ પહેલા આવ્યા. 5 અને 3 બે આંકડા તમારે યાદ રાખવાના નહીં, બરાબર? ધરતી આવી ક્યાંથી? સૂર્યમાંથી. સૂર્ય જે છે એ સૂર્યમંડળનું જે કુલ દળ છે એ કુલ દળમાંથી 99.96% દળ એકલા સૂર્યમાં છે. તો વધ્યું કેટલું? 0.04. તો 0.04% દળમાંથી પૃથ્વી, બુધ, ગુરુ, શુક્ર, શનિ, ગ્રહ, લઘુ ગ્રહ બધાય સૂર્યના કેટલામાં ભાગમાંથી બન્યા છે? 0.04% માંથી બનેલા છે. અચ્છા, પૃથ્વી ઉપર જ સજીવો શા માટે, બીજે ક્યાંય કેમ નહીં? પૃથ્વી ઉપર મનુષ્ય જીવી શકે એવા પ્રકારનું વાતાવરણ છે એટલા માટે પૃથ્વી ઉપર સજીવ છે. અચ્છા, તો હું એમ કહું છું કે અજારક બેક્ટેરિયા જે છે એને ઓક્સિજનની જરૂર નથી, તો એ ઓક્સિજન વગરના જે ગ્રહો છે ત્યાં ન હોઈ શકે? અચ્છા, તાપમાન જે છે, તો તાપમાનની આપણે વાત કરીએ તો તુલસી શ્યામના ગરમ પાણીના જરા છે એની અંદર પણ બેક્ટેરિયા વસે છે. તો સાદો જવાબ આપણી પાસે એવો આવે, એક સાદો વ્યવહારિક જવાબ એવો આવે કે કદાચ બીજા ગ્રહ ઉપર સજીવ હશે પણ આપણે ત્યાં કાંઈ મોકલી શક્યા નથી ને તપાસ કરી શક્યા નથી. આ હાવ સિમ્પલ જવાબ આવે. અને આ જવાબ છે ને સુનીતા વિલિયમ્સ આપે. આ જવાબ કોણ આપે છે? સુનીતા વિલિયમ્સ. છેલ્લે મેં એનો પ્રોગ્રામ જોયો હતો ડિસ્કવરીમાં. એને ઓલા પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે પૃથ્વી સિવાય બીજે ક્યાંય જીવો છે ખરા? તો એણે એટલું કીધું કે આપણી હજી લિમિટેશન છે, મર્યાદા છે. આપણે હજી બધાય ગ્રહોની મુલાકાત લઈ શક્યા નથી, માટે આપણે એમ ન કહી શકીએ કે બીજા ગ્રહો ઉપર સજીવો નથી. બરાબર? એકવાર બધાય પૂરા રિપોર્ટ આવી જાય કે નથી, પછી આપણે એમ કહી શકીએ કે ભાઈ પૃથ્વી એક ઉપર જ સજીવો છે. બરાબર? કદાચ સજીવનું સ્વરૂપ જુદું, આ સ્વરૂપની બદલે કદાચ બીજા કોઈ સ્વરૂપે હોય, પણ પૃથ્વી ઉપર સજીવો, પૃથ્વી સિવાય પણ બીજા સજીવો છે એ તો હકીકત છે. સારું, આટલું રાખીએ આપણે. ખાસ ભાઈ હોમવર્કમાં આ જે મુદ્દા છે એ મુદ્દા બરોબર રીતે તમે જોઈ લેજો, ચેક કરી લેજો.